અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન પછી હવે ઓમાનને ધમકી આપી છે. તેમણે કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે અને અહીં કોઈ એક દેશનો કબજો ન હોઈ શકે. દુનિયાના તમામ જહાજોને અહીંથી પસાર થવાની આઝાદી હશે. ટ્રમ્પે કહ્યું કે અમે તેના પર નજર રાખીશું, પરંતુ તેને કોઈ નિયંત્રિત નહીં કરે. ઈરાન તેને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ આવું નહીં થાય. આ આંતરરાષ્ટ્રીય જળ ક્ષેત્ર છે. ઓમાનને પણ બાકીના દેશોની જેમ વર્તવું પડશે, નહીં તો તેને પણ ઉડાવી દઈશું. આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનને લાગ્યું કે તેઓ વાતચીતમાંથી પીછેહટ કરશે, પરંતુ હવે તેહરાન પાસે સમજૂતી કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. વ્હાઇટ હાઉસમાં કેબિનેટ બેઠક દરમિયાન ટ્રમ્પે કહ્યું, ઈરાનને લાગ્યું હતું કે તેઓ મને રાહ જોડાવીને થકવી દેશે. તેમને લાગ્યું કે મારી સામે મિડ ટર્મ ચૂંટણીઓ છે, પરંતુ મને તેની પરવા નથી. ઈરાન હવે ફક્ત સમજૂતી કરવા માંગે છે. અમદાવાદના મોટેરા વિસ્તારમાં ધોળા દિવસે અપહરણની ઘટના બની છે. ઘરમાં ખાટલામાં સૂતી યુવતીને 4 લોકો જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયા હતા. યુવતીને બચાવવા દોડેલી સાસુને પણ ધક્કો મારી ધમકી આપવામાં આવી હતી. ક્રેટામાં 4 લોકો અપહરણ કરી ગયાના સીસીટીવી સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સમગ્ર ઘટનાની પાછળ યુવતીના પૂર્વ પ્રેમીનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સાબરમતી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મોટેરા વિસ્તારમાં આવેલા બિલવાસમાં રહેતા શારદાબેન નાઈએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના દીકરા કમલેશના લગ્ન રાજસ્થાનમાં રહેતી કોમલ નામની યુવતી સાથે થયા હતા. કોમલના અગાઉ બંટી નામના યુવક સાથે લગ્ન થયા હતા. જોકે બંને વચ્ચે મેળ નહીં રહેતા છૂટાછેડા થઈ ગયા હતા, પરંતુ કોમલના જીવનમાં આ પહેલાથી જ એક વધુ વ્યક્તિ હતી. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફાયરિંગ મામલે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણની ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો છે. નિવૃત્ત ડીવાયએસપીને મીડિયા સમક્ષ આવવા ન દેતા ડીવાયએસપીએ સ્થાનિક પોલીસ પક્ષ પર આક્ષેપ કર્યો છે, જેથી 2 પોલીસ કોન્સ્ટેબલ નિવૃત્ત ડીવાયએસપીને જબરદસ્તી પકડીને લોકઅપમાં પૂર્યા છે. પોલીસ ધરપકડ કરતા નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણનો પાવર જોવા મળ્યો હતો. પોલીસે નિવૃત્ત ડીવાયએસપીને ધક્કા મારીને લોકઅપમાં ધકેલી દીધા હતા. અશોકસિંહ ચૌહાણની દીકરી અને દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. નિવૃત્ત ડીવાયએસપીએ આક્ષેપ કર્યા છે કે પોલીસે જ સાંઠગાંઠ કરીને મારી માલિકીની જમીનમાં ગુંડાઓને ઘુસાડ્યા હતા. અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ ગઈકાલે સાંજે આશરે 5 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. રાજ્યમાં આગ ઝરતી ગરમી યથાવત રહેવા પામી છે. બુધવારે રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો છે. સુરેન્દ્રનગર સતત બીજા દિવસે 44 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યું. અહીંનું લઘુત્તમ તાપમાન 28.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 43.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય તાપમાન કરતાં 1.7 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધુ હતું. ત્યાંનું લઘુત્તમ તાપમાન 28.9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે સામાન્ય કરતાં 0.7 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું. આ ઉપરાંત રાજકોટમાં મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 42.1 ડિગ્રી સેલ્સિયસ અને ડીસામાં 41.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અહેવાલ અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણ સૂકું રહ્યું છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું છે, જ્યારે બાકીના વિસ્તારોમાં તે સામાન્ય રહ્યું છે. અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ગીર પૂર્વ અને ગીર પશ્ચિમમાં સિંહોના મોત બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. અગાઉ 8ના મોત બાદ આજે વધુ એક સિંહના મોતના સમાચાર સામે આવ્યા છે, જેને લઈ હવે ગાંધીનગરથી ટીમો ગીર જવા રવાના થઈ છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે કેટલાક અધિકારીઓ દ્વારા સિંહોના મોત અંગે માહિતી છુપાવવામાં આવી રહી છે. હાલમાં અનેક સિંહોને ઓબ્ઝર્વેશન ઉપર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયા છે. ગીર જંગલમાં વર્ષો સુધી ફરજ બજાવી ચૂકેલા જંગલના જાણકાર ઓફિસરો, કર્મચારીઓને તાત્કાલિક ગીર પૂર્વની જસાધાર રેન્જમાં હાજર થવા હુકમ કર્યો છે, જેમાં ડોક્ટર રાજન જાદવ સહિત 5 આરએફઓ બીબી વાળા, આરએફઓ એલબી ભરવાડ, આરએફઓ આરકે પરમાર, આરએફઓ વાયપી ચાવડા, આરએફઓ પીએન ચાંદુ સહિત ફોરેસ્ટર વીજી સુચારા, ફોરેસ્ટર પીએમ રાઠોડ, પીબી બાટવા, વીજે સિસોદિયા, બીકે સોલંકી, એઝેડ ભારથી તેમજ બીઆર પડતી, બીવી બકોત્રા, એમપી સાંબળ, જીએન સોલંકી, એએન ગઢવી સહિત ફોરેસ્ટરનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના મકરપુરા તથા માંજરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસના 2 ગુનાઓમાં છેલ્લા કેટલાક વર્ષથી
ફરાર રહેલા વોન્ટેડ સપ્લાયર મોહમ્મદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલ રહીમ ખાનને વડોદરા એસઓજીની ટીમે ઇન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે અને તપાસ હાથ ધરી છે. વડોદરા એસઓજી પોલીસના પીઆઈ બીડી જીતિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી નાર્કોટિક્સ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શકમંદો પર સતત વોચ રાખવામાં આવી રહી હતી. મકરપુરા અને માંજલપુર વિસ્તારમાં નોંધાયેલા એનડીપીએસના 2 ગુનાઓની તલસ્પર્શી તપાસ દરમિયાન વોન્ટેડ સપ્લાયર મોહમ્મદ જુબેર ઉર્ફે સલમાન ઉર્ફે જાવેદ અબ્દુલ રહીમ ખાનનું નામ સામે આવ્યું હતું. આરોપીને પકડી પાડવા એસઓજી પોલીસની ટીમ મધ્યપ્રદેશના મંદસૌર અને ઇન્દોર ખાતે મોકલાઈ હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સતત તપાસ ચલાવી છેલ્લા 1 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડ્યો હતો. મોરબીમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલા એક વાડામાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં 2.18 લાખ રૂપિયાની કિંમતનો 4 કિલો 376 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. એક આરોપીની ધરપકડ કરી હતી. મોરબી જિલ્લા એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વિદ્યુત સોસાયટી પાછળ ભારતનગરના મોફતિયાપરામાં આવેલા પ્રભુભાઈ રઘાભાઈ મકવાણાના કબજાવાળા વાડામાં ગાંજાનું વાવેતર કરાયું છે. બાતમીના આધારે એસઓજીની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સ્થળ પરથી ગાંજાના નાના મોટા 8 છોડ મળ્યા હતા, જેનું વજન 4 કિલોગ્રામથી વધારે હતું. કિંમત ₹2,04,300 આંકવામાં આવી હતી. નવસારીની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે બેન્કિંગ ક્ષેત્રે ચકચાર જગાવનારા કરોડો રૂપિયાના ઉચાપત કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વેડછા શાખાના તત્કાલીન મહિલા મેનેજર દર્શનાબેન દેસાઈને ગ્રાહકોના ₹1,18,00,000ની ઉચાપત કરવા બદલ 3 વર્ષની સાદી કેદ અને ₹25,000ના દંડની સજા ફટકારી છે. આ કૌભાંડ વર્ષ 2015માં પ્રકાશમાં આવ્યું હતું. દર્શનાબેન દેસાઈએ પોતાના પદનો દુરુપયોગ કરી બેંકના ગ્રાહકોના ફિક્સ ડિપોઝિટ અને બચત ખાતામાંથી તેમની જાણ બહાર બોગસ લોન ઊભી કરી હતી. આ પ્રકારે તેમણે કુલ ₹1,18,00,000ની ઉચાપત કરી હતી. આ મામલે વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે હવે વાલીઓના ખિસ્સા વધુ હળવા થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશન દ્વારા આગામી 8 જૂનથી શરૂ થઈ રહેલા નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલ વાન અને રિક્ષાના ભાડામાં 10%નો ભાવ વધારો કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને કારણે અત્યાર સુધી જે માસિક રિક્ષા ભાડું ₹1,000 હતું તે વધીને અંદાજે ₹1,150 સુધી જઈ શકે છે. જ્યારે સ્કૂલ વાનનું હાલનું ભાડું ₹1,200 છે, જે વધીને ₹1,400 સુધી પહોંચશે. રાજકોટ શહેર અને જિલ્લાની 400થી વધુ ખાનગી શાળાઓના આશરે 45,000 વિદ્યાર્થીઓના વાલીઓ પર આ મોંઘવારીનો સીધો બોજ પડશે. રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહિલે જણાવ્યું કે 2 વર્ષ પહેલા સીએનજીનો પ્રતિ કિલો ભાવ ₹76 હતો, તે વધીને ₹88 થઈ ગયો છે. બનાસકાંઠાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજી પાલનપુર દ્વારા શંકાસ્પદ ઘી ભરેલું એક પિકઅપ ડાલુ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં કુલ 19,72,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક પિકઅપ ડાલુ શંકાસ્પદ ઘીના ડબ્બા લઈને પસાર થવાનું છે. માહિતીના આધારે સામઢી મોટાવાસથી આસરડા જતા ડામર રોડ પર કેનાલ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમીવાળું ડાલુ આવતા તેને રોકવામાં આવ્યું હતું. ડ્રાઈવરની ઓળખ જાલમસિંહ જામસિંહ સોલંકી તરીકે થઈ હતી. વાહનની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના 15 કિલોના કુલ 176 ડબ્બા મળ્યા હતા, જે શંકાસ્પદ ઘીના હતા. આ ઘીની કિંમત ₹16,72,000 આંકવામાં આવી હતી.